તો નમોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનની મહાનાયક તરીકેની જીવનગાથા વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને બીસીસીઆઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાનના જીવન પર ભવ્ય મ્યુઝિક શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 140 કલાકારો 490 સભ્યોની ટીમ સાથે ભવ્ય મલ્ટીમીડિયા શો યોજવામાં આવ્યો, જેમાં 6 ગાયકો, 25 વાદ વૃંદ કલાકારો અને 65થી વધુ નૃત્ય કલાકારોનું પ્રદર્શન યોજાયું। થિયેટર, હોલોગ્રામ, ડ્રોન શો અને ઇમર્સિવ ટેકનોલોજીનો પણ આ મેળાપ છે। ત્યારે સાંઈરામ દવેના સૂત્રધારત્વમાં વિશિષ્ટ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં શહેરના નાગરિકો શો નિહાળવા પહોંચ્યા। ત્યારે હેલ્મેટના કાયદાને લઈને સાંઈરામ દવે નિવેદન પણ આપ્યું, જેમાં હેલ્મેટનો કાયદો આપણી સુરક્ષા માટે જ છે, આપણે કાયદાને અનુસરવો જોઈએ તેવું સાંઈરામે જણાવ્યું। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે જીવન છે એમાંથી કેટલો ભાગ વડોદરાની ધરતી પર પણ એમને વિતાવ્યો। વડોદરા એમની કર્મભૂમિ રહી છે। આજે પણ વડોદરાની જનતા એમને ખૂબ પ્રેમ આપી રહી છે। નમોત્સવ જાહેરાત થતા જ અપ્રતિમ પ્રતિસાદ આપણને નાગરિકો તરફથી મળ્યો છે અને આજે શ્રીમાન સાંઈરામ દવે દ્વારા એમના જીવન ગાથા અલગ અલગ પ્રસંગો ખૂબ ભવ્ય મહાનાટ્ય સ્વરૂપે અહીં મંચિત થવા જઈ રહ્યું છે અને લોકોનો ઉત્સાહ જોઈને આપણને પણ આનંદ આવે કે નરેન્દ્રભાઈ આજે પણ વડોદરાની જનતાના હૃદયમાં અકબંધ રીતે એમનો પ્રેમ એ બતાવી રહ્યા છે। બરોડા કલાકારોને પ્રેમ કરનારી નગરી છે અને લગભગ છેલ્લા 20 વર્ષથી બરોડામાં કોઈને કોઈ કાર્યક્રમ કરવા માટે હું આવતો રહ્યો છું। સુરવાણીથી મારી શરૂઆત થઈ હતી। બરોડા સાથે શબ્દનો અને સૂરનો નાતો છે અને ખલીલભાઈની કવિતાઓ સાંભળીને મોટો થયો છું, ગુણવંતભાઈને સાંભળીને મોટો થયો છું, એટલે બરોડા સાથેનો લગાવ મારો અદ્ભુત છે। અને આજે નરેન્દ્રભાઈના જીવન અને કવન ઉપરનો આ પહેલો કાર્યક્રમ, દેશનો પહેલો કાર્યક્રમ, જેનો એક પ્રીમિયર શો સુરતમાં થયો 7 તારીખે અને આજે એ બીજો કાર્યક્રમ બરોડામાં કરવા જઈ રહ્યા છીએ, એનો મને વિશેષ આનંદ છે। વિશાળ જનમેદનીમાં લોકો બરોડાના અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, એનો વિશેષ આનંદ છે અને લોકોને બહુ મજા પડશે એવી મને શ્રદ્ધા